મનરેગા યોજના બચાવવા વિધાનસભા વિપક્ષ નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી વિરોધ વ્યક્ત કર્યો। અખિલ ભારતીય કોંગ્રેસ પક્ષના આદેશાનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિર્દેશાનુસાર સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આજની આ પ્રેસ વાર્તા કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી કાનૂન ખત્મ કરીને ગરીબોને રોજીરોટીથી વંચિત રાખવાનું ષડયંત્ર કરેલ છે। તેના સામે મનરેગા બચાવો આંદોલન સમગ્ર દેશમાં ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે સાબરકાંઠામાં પણ મનરેગા બચાવો આંદોલન મંડળ, સેક્ટર અને ગ્રામ્ય કક્ષા સુધી લઈ જઈને ગરીબ ગ્રામીણ શ્રમિકોને જાગૃત કરી અને યુપીએ સરકારે આપેલ રોજગાર ગેરંટી કાયદો ફરીથી પ્રસ્થાપિત કરવા મનરેગા બચાવો આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે। યુપીએ સરકાર મનમોહનજી અને સોનિયાજીના વડપણ હેઠળની સરકારી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થાય અને ગ્રામ્ય કક્ષાએ રોજગારી મળી રહે તેવો કાયદો બનાવવામાં આવ્યો હતો અને સંપૂર્ણ કેન્દ્ર સરકાર દ્વારા પૂરું પાડવામાં આવતું હતું, પરંતુ કેન્દ્રની ભાજપ સરકારે આ કાયદામાં ફેરફાર કરીને 60% કેન્દ્રના અને 40% રાજ્યનો ફાળો તેમજ લણણી સમયે દિવસ કામ બંધ રાખવું અને ગામમાં અને કામમાં રોજગારી ન મળી રહે તે માટે શ્રમિકોની રોજગારીથી પક્ષિત રાખવાનું ષડયંત્ર કરેલ છે। તેની સામે કોંગ્રેસ પક્ષ મનરેગા બચાવવા સમગ્રામ આંદોલન થકી જૂના રોજગાર ગેરંટી કાનૂન પ્રસ્થાપિત કરવાની માંગ કરી છે। પ્રેસ કોન્ફરન્સમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તેમજ ધારાસભ્ય ડોક્ટર તુષારભાઈ ચૌધરી, જિલ્લો સાબરકાંઠા અને કોંગ્રેસના પ્રભારી દિનેશભાઈ ગઢવી, પૂર્વ ધારાસભ્ય બાબુજી ઠાકોર, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામભાઈ સોલંકી, જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવત તેમજ ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભમરસિંહ ચંદાવત અને ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત શર્મા હાજર રહ્યા હતા। રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા। એના મટીરિયલ પેટે બી લાખો રૂપિયાની ચૂકવણી થઈ ગઈ હતી। હું જ્યારે સંકલનમાં પ્રશ્ન પૂછું કે આની કામગીરી કેટલા પહોંચી છે, તો એ લોકો હંમેશા જવાબ આપતા કામગીરી પ્રગતિમાં છે। પછી એક દિવસ રવિવારનો સમય હતો, હું અહીંયા ફ્રી હતો, તો મેં વિચાર થયો કે ચલો આ 3-4 ચેકડેમની મુલાકાત તો લઉં, તો ખબર તો પડે કામ શરૂ થયું છે કે નથી શરૂ થયું। તો હું ત્યાં કોસીના તાલુકામાં આખો દિવસ થયો હોય રવિવારે, પણ એક બી જગ્યા મને મળી જ નહીં, જગ્યા જ ના મળી। કામ થયું કે ના થયું તો સવાલ જ નથી, પણ જે એ લોકોએ બતાવેલું હતું લોકેશન, જે ગામનું નામ ઉલ્લેખ થયો, ત્યાં કામગીરી થતી જ નહોતી। તો મેં ફરી સંકલનમાં પ્રશ્ન પૂછ્યો કે ભાઈ કલેક્ટરશ્રી અને ડીડીઓશ્રી, તમે મારી સાથે આવો, મને ખાલી આ 4 જગ્યા જ બતાવી દો। એટલે ઘોસીના તાલુકામાં તો મનરેગા યોજનામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે, કાગળો પર જ કામ થઈ ગયા છે। એના કારણે અત્યારે નરેગા યોજનાના કામો, ઘોસીનામાં નવા કામો આપવાનું પણ બંધ કરી દેવામાં જનતા પાર્ટીના પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યો બધાએ આને કમાણીનું સાધન બનાવી દીધું હતું, જે ખરેખર રોજીરોટી હક માટેનું સાધન હતું, એને કમાણીનું સાધન બનાવી દીધું। એના કારણે અત્યારે ખૂબ મોટું ભ્રષ્ટાચાર ગુજરાતમાં આ યોજનામાં થયું છે। બીજું સાહેબ, અમદાવાદ વિધાનસભામાં વિજયનગર તાલુકો બી છે, એમાં કોઈ મનરેગા ભ્રષ્ટાચાર વિશે વિજયનગર તાલુકામાં ખરેખર એટલા નરેગાના કામો જ નથી થતા, કારણ કે એ લોકો હંમેશા કામ માગે છે તો ગ્રાન્ટ નથી આવતી એમ કરીને કામો, એટલે કામ થાય તો ભ્રષ્ટાચાર થાય ને, કામ જ નથી થતા ત્યાં નરેગા યોજનામાં। એટલે રાખવાનું કાવતરું કરી રહી છે, એના ભાગરૂપે આજે સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પાર્ટી મનરેગા બચાવો સંગ્રામ, મનરેગા બચાવો આંદોલન નામનો એક કાર્યક્રમ આપ્યો છે અને એના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લામાં પણ આંદોલન ચાલી રહ્યું છે। ગ્રાસરૂટ પર મંડળ, સેક્ટર, તમામ જગ્યાએ લોકોને જાગૃત કરવાનો પ્રયાસ અત્યારે થઈ રહ્યો છે। એના ભાગરૂપે આપને સમજ આપવા માટે અને લોકોનો વિશાળ ફલક ઉપર કેન્દ્રની આ સરકાર ભારતીય જનતા પાર્ટીની ગરીબો પાસેથી જે રોજગારીનો જે હક છે છીનવી રહી છે, એના ભાગરૂપે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે। એ આપણને વિગતવાર વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય ડોક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબ આપણને વાત કરશે, પણ આ મેં પૂર્વ ભૂમિકા કરી। ફરીથી આપ સૌ ટૂંકી નોટિસમાં પણ આટલી મોટી સંખ્યામાં પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, ટીવી મીડિયા તમામ પત્રકાર જગતના મિત્રો અહીંયા ઉપસ્થિત થયા છો, ત્યારે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પરિવાર વતીથી આપનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું અને માનનીય ડોક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબને વિનંતી કરીશ કે આજની આ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરશે।